This call is now being recorded. તો મેં તમને લોકોને જાતે રિવિઝન કરવાનું કહ્યું છે, એટલે બધાએ રિવિઝન કમ્પલસરી સ્ટાર્ટ કરી દેવાનું છે. અમુકને સરસ કાવ્ય પંક્તિ સુધી થઈ ગયું છે, અમુકને માગ્યા મુજબ સુધી થઈ ગયું છે. તમારે જાતે રિવિઝન તૈયાર કરવાનું છે, તો બધા છે કમ્પલસરી રિવિઝન બને ત્યાં સુધીમાં આપણે એવું એક્સેપ્ટેશન રાખીએ કે ભાઈ હવે પછીનું લેક્ચર આવે ને, આજે કયો વાર છે? ચલો વાર તો યાદ છે ને ગર્લ્સ બધી? બુધવાર, મંગળવાર. હા, આજે મંગળવાર છે ભાઈ. આ તો એવું થયું કે સ્કૂલે નથી આવતા તો આપણને વાર પણ યાદ નથી. તારીખ તો નહી યાદ હોય, તારીખ યાદ છે? આજે મંગળવાર છે. આજે મંગળવાર છે અને કેટલામી તારીખ છે ભાઈ? 29. પહેલી તારીખથી આપણી એક્ઝામ શરૂ થાય છે, બરાબર ને? તો આપણે હવે પછીનું લેક્ચર છે એ ક્યારે આવશે? કાલે પરમ દિવસે. એટલે કે ભાઈ ગુરુવારે આપણો લેક્ચર આવશે. ત્યારે કેટલામી તારીખ થશે? 31. હા, 31. બરાબર. તો 31 તારીખે આપણું રિવિઝન છે એ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. થઈ જશે ને? ઓકે. થઈ જશે. હા. મિસ હવે 16 આજે ન્યૂ જોઈન થઈ છે. હા, ઓકે બેટા, કઈ વાંધો નહીં. આજે આપણે શું કરવાનું છે? નિબંધ લેખન. વાનું છે. હા, નિબંધ લેખન કરવાનું છે ભાઈ. મારો રોલ નંબર 39 છે. ઓકે બેટા, આજે આપણે રોલ નંબર મેં કોઈને પૂછ્યા જ નથી, કારણ કે નિબંધ લેખન એવી વસ્તુ છે કે જેમાં આપણે સમૂહમાં જ ચર્ચા કરી શકીએ, બરાબર? એટલા માટે તમને બધાને મારી સ્ક્રીન દેખાય છે ને? હા, દેખાય છે. હા, આમ તો દેખાય આજે ભાઈ અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે? શિયાળો. શિયાળાની. તો આપણા નિબંધનું નામ છે શિયાળાની સવાર. મેં લાસ્ટ ટાઈમ તમને લોકોને છેલ્લે આપણે લોકોએ બધા મુદ્દાનું વાંચન કર્યું હતું, બરાબર? અને મેં તમને કહ્યું પણ હતું કે હવે પછી જયારે આપણે મળશું ત્યારે આ મુદ્દાના આધારે આપણે નિબંધ લેખનની ચર્ચા કરવાની છે. તો પહેલો મુદ્દો છે કે સવાર હંમેશા સ્ફૂર્તિદાયક. એટલે શું? આ મુદ્દો છે એ આપણને શું કહેવા માંગે છે? ચાલો સમજાવો આ મુદ્દાની. સવાર હંમેશા સ્ફૂર્તિદાયક. રોલ નંબર 45. સવાર હંમેશા સ્ફૂર્તિદાયક એટલે સવારની પોરમાં સૌને ઉઠે ને એટલે મજા આવી જાય. સવારની પોરમાં બધા નાના બચ્ચા સ્કૂલે જાય છે, નાસ્તો કરીને બધા મોટા લોકો કામે જાય છે, સ્ત્રીઓ બધી ઘરના કામે લાગી જાય છે અને સવારમાં કોઈને થકાન લાગતી નથી. એટલે સવાર હંમેશા સ્ફૂર્તિદાયક. અરે વાહ, સરસ હો ભાઈ. બીજા કોણ કહેશે કે સ્ફૂર્તિદાયક એટલે શું? સ્ફૂર્તિદાયક એટલે શું ભાઈ? કોણ કહેશે? અધૂરા જતા 4. તો ભાઈ આપણને બેને બહુ સરસ વાત કરી કે સવારે છે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણને બિલકુલ થાક હોતો નથી. આપણો આખા દિવસનો જે થાક હોય છે એ રાત્રિ દરમિયાન થાક છે એ નાશ પામે છે. એટલે કે આપણને
સરસ મજાનો નવો ઉત્સાહ અને ઉમંગ પ્રાપ્ત થાય છે. એ માટે થઈ અને સવાર છે એ હંમેશા સ્ફૂર્તિદાયક હોય છે. હવે એમાંય પાછી શિયાળાની સવાર, તો શિયાળાની સવાર હોય એની વિશેષતા શું હોય? શિયાળાની સવારે આપણને કેવો કેવો અનુભવ થાય છે, કોણ કહેશે મને? હું કહું. હા બોલો બેટા. શિયાળાની સવારમાં આપણે ઉઠીએ એટલે આપણને એકદમ ઠંડી લાગે છે. જ્યારે ઠંડી લાગે ને ત્યારે આપણને બહુ મજા આવે છે. શિયાળાની સવારે આપણને બહુ જ ભૂખ લાગે છે, એમ કે રાત્રે આપણે 10 વાગે ખાધું હોય તો સવારે 10 વાગે ભૂખ લાગે, એટલે શિયાળામાં વધારે ભૂખ લાગે છે સવારની પોરમાં. અને શિયાળાની સવારે બહુ જ ઠંડી લાગે છે. બ્રશ કરવા માટે કોઈને પાણી પણ આટલું નથી ગમતું, ઠંડુ હોય છે એટલે. બરાબર. બીજા કોણ બોલશે? શિયાળાની સવારની વિશેષતા કોણ કહેશે મને? મિસ, આપણે સવારે ઉઠીએ ને તો આપણું શરીર હોય ને એને તાજગી મળે. બરાબર છે. પછી? જો શિયાળાની સવાર હોય ને એની વિશેષતા એ હોય કે ભાઈ સવારમાં ઠંડી તો હોય છે, પરંતુ સૂર્ય મોડો ઉગે છે. એના લીધે તમે વહેલી સવારે જો જાગો ને તો તમે આકાશની અંદર ટમટમતા તારા પણ જોઈ શકો છો. કારણ કે સૂર્ય મોડો ઉગે એટલે ચારે તરફ અંધારું છવાયેલું હોય અને એ અંધકારની અંદર તારલાઓ જોવાની ખૂબ મજા આવે છે. કડકડતી ઠંડીનો અનુભવ થાય છે ભાઈ. જો તમે 10 વાગે જાગો ત્યારે ઠંડી અને 6 વાગે જાગો ઠંડી, એ બંનેમાં ડિફરન્ટ હોય કે ન હોય? હા મિસ, હોય છે. હવારે છે ને ફૂલ ઠંડી હોય ને 10 વાગે ને એટલે સૂરજ ઉગે ને તો ઠંડી છે ને થોડીક થોડીક ધીમે થતી જાય છે. હા, ઓછી થતી જાય છે. બરાબર. તો ભાઈ સવારે, વહેલી સવારે છે એ એકદમ ઠંડી હોય છે. અને પછી સૂર્યનો તડકો ધીમે ધીમે આવતો જાય, કારણ કે સૂર્ય મોડો ઉગે છે એટલે કે ભાઈ 7 વાગ્યા પછી આપણને સૂર્ય દેખાય. અને સરસ મજાનો તડકો છે ને એ 11 વાગે આવે. તો આ સરસ મજાનો તડકો આવે એ પહેલા ખૂબ જ ઠંડી હોય છે, કડકડતી ઠંડી. એટલે કે ભાઈ ખૂબ ઠંડીનો અનુભવ થાય છે. તો ઠંડીનો અનુભવ આપણને થાય છે ત્યારે ઘણી વખત આપણા દાંત છે એ કડકડ થવા લાગે. ઠંડીમાં આપણે બધા ધ્રુજતા હોઈએ, એમાં વહેલી સવારે તમે નાહીને બહાર નીકળો ત્યારે તો આહા, ગરમ પાણી એ નાહીએ તો પણ આપણને ઠંડીનો અનુભવ થાય છે. એમાં ભાઈ આજે તો બહુ ઠંડી લાગે છે ને, કે નથી લાગતી? આજે હા તો થોડીક ઓછી છે. આજે થોડીક ઓછી છે, તો કાલે વધારે હતી? હા મિસ. હા હા મિસ, કાલે તો બહુ ઠંડી હતી. કાલે વધારે હતી અને આજે પણ એવી જ ઠંડી છે. તો તમે ઘરની બહાર ન નીકળ્યા હોય ને એટલે ખબર ન હોય. આજે કેવો ઠંડો મસ્તીનો પવન છે ને? જાણે ઓલો બરફનો પવન હોય એવો મસ્ત પવન છે. અત્યારે તમે બધા વેલા જાગો છો કે નથી જાગતા? મિસ, આજે 7:30 છે વાગે ની વેલા જ તે. રાત્રે 7 વાગે જાગી જાવ છો ને? તો સારું ભાઈ. તો આપણને કડકડતી ઠંડીનો અનુભવ થાય છે, એટલે ખૂબ જ ઠંડીનો અનુભવ થાય. હવે ઠંડીના દિવસોમાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ? ગરમ કપડા. હા, ગરમ કપડાં પહેરીએ છીએ. આપણે છે ગરમ કપડા પહેરી અને કામે જઈએ છીએ, બરાબર ને? હમ તો પછી એક તો શિયાળાનો દિવસો હોય એટલે કે વહેલી પડી જાય છે, અંધારું વહેલું થઈ જાય છે અને સવારે સૂર્ય મોડો ઉગે છે. આપણે અત્યારે તડકો આવે પછી કામ કરીશ,
કઈ કામ પતે નહીં એટલે બધા લોકો શું કરે, ગરમ કપડા પહેરી અને કામે લાગી જાય છે. હવે જો ભાઈ આપણને ગામડાની સવાર અને શહેરની સવાર એ બંને વિશે આપણે અલગ અલગ મત કરવાની. તો કોણ મને કહેશે ગામડાની સવાર છે એ કેવી હોય છે? ગામડાની શું કહું? બેટા બેટા હા બોલો બેટા. ગામડાની સવારની પોરમાં ખેડૂતો ખેતરે જાય છે, નાના બચ્ચાઓ સ્કૂલે જાય છે, સ્ત્રીઓ બધી ખેતરના કામે લાગી જાય છે, અને ગામડાના લોકો છે ને સવારની પોરમાં ઉઠી જાય છે અને તાપણું કરીને બેઠે છે. સરસ. બોલ બેટા બીજું કોને બોલવું છે? મિસ મારે જે બોલવું હતું ને તે આ બોલી ગઈ. ચલો યાદ ભાઈ ગામડાની સ્ત્રીઓ અને પુરુષો બંને વિશે આપણે વર્ણન લખી શકીએ કે ખેડૂતો છે એ ખેતરે જાય છે અને સરસ મજાના ખેતી કામમાં જાય છે કે જે ચોમાસાની ઋતુમાં વરસાદ પડ્યો હોય છે, ખેતરની અંદર સરસ મજાનો પાક તૈયાર થઈ ગયો હોય છે એટલે ખેડૂતોને ખેતરની અંદર બહુ કામ હોય. શિયાળાની અંદર મોટા ભાગનો પાક છે એ ખેતરોમાં તૈયાર થઈ ગયો હોય છે, એટલા માટે થઈ અને દરેક ખેડૂત હોય એ ખેતરે ત્યારે જવું જ પડે, કારણ કે મજાનો પાક તૈયાર થઈ ગયો હોય તો એને લણવાનો હોય, આજુબાજુમાં નીંદણ હોય તો એને કાઢવાનું હોય, આવા બધા ખેડૂતોને કામ એક તો છે એ ખેતરે જાય છે. ગામડાની સ્ત્રીઓ છે એ શું કરે છે તો કે એના ઘરે ઘણા બધા પશુઓ હોય, ગાય ભેંસ હોય છે એટલે કે એનું નાદ એટલે શું થાય? જો શિયાળાની અંદર સાડા છે, કારણ કે ભેંસને ઠંડી લાગે ને ગાયને ઠંડી લાગે ને એટલા માટે તો ગાયો ભેંસોને દોહે છે. ક્યાંક ભાઈ વલોણાનો નાદ એટલે કે વલોણાનો અવાજ સંભળાય છે, તો ક્યાંક ઘંટીઓના અવાજ સંભળાય છે. જો આપણે તો ભાઈ અત્યારે ઇલેક્ટ્રિક ઘંટી આવી ગઈ છે લોટ કરવા માટે, બરાબર ને? ઘઉંનો લોટ, બાજરાનો લોટ એ કરવા માટે અત્યારે તો ઇલેક્ટ્રિક ઘંટીઓ આવી ગઈ છે, પરંતુ પહેલાના સમયની અંદર આવી ઘંટીઓ નહોતી. તમને ખબર છે બધા કેવી રીતે લોટ કરતા હતા? તમારામાંથી કોઈ ગામડે ગયા હશે તો ખ્યાલ હશે. બીજી લોકોને આપણા જેવી ઇલેક્ટ્રિક ઘંટી ના હોય, તારની ને એવી બધી હોય. ઇલેક્ટ્રિક ઘંટી ન હોય પણ એ તો મેં તમને કહ્યું કે ઇલેક્ટ્રિક ઘંટી ન હોય પણ કેવી ઘંટી હોય? શું બેટા? પથ્થરની. વેરી ગુડ હો ભાઈ, સાચી વાત છે કે પથ્થરના બે પૈડા હોય, આપણે ગોળ સર્કલ કરેલા હોય બે પથ્થરના, અને એકબીજાની ઉપર રાખી હા અને મિસ લાકડાથી છે ને ઘંટી હાથમાં દળવાની. હા, એ હાથથી દળવાની હોય. એટલે સ્ત્રીઓ છે ને એ ભાઈ વહેલી સવારે ઘંટી દળવા બેસી જાય, કારણ કે એક દિવસમાં તો કઈ લોટ દળી ન શકે એટલે શું કરે, રોજે રોજનું તે ઘઉં દળે, લોટ બનાવે ને પછી રસોઈ કરવાની હોય, તો એ વહેલી સવારે જ તે ઉઠી અને તરત જ ઘંટી દળવા બેસી જાય. તમે નાના હતા ત્યારે ખબર છે ઘંટીનું ગીતે આપણે બધા બાલ મંદિરમાં ગાતા હતા? તમે ચોથામાં ત્યારે અભિનય કર્યો હતો. હે, કયું ગીત હતું? યાદ નથી. યાદ નથી? હા ઘણી મિસ વખત ગુજરાતી પિક્ચર મિસ બધે ગીત આવે છે. શું?
મીન્સ આપણે મને યાદ છે કઈક પણ ગીત યાદ નથી. એમાં છે ને કઈક આવે છે. મીન્સ 10 ચકલીઓ હોય ને એમાં ઘર ઘંટી બાજરો ને બંટી એવું બધું ગીત ગાતા તા. તો ઘર ઘંટી એટલે શું? તો કે ભાઈ ઘંટીની હા અંદર આવતો નહીં તો 10 વહેલી ચકલીઓ વાળું હતું ગીત. એ હા ઈ તે પણ આ તો મેં તમને બાલ મંદિર નું કીધું ને ઘર ઘંટી બાજરો ને બંટી એટલે બાલઘરમાં આવા બધા ગીતો ગવડાવવામાં આવે છે કે ભાઈ ઘંટી છે એનો અવાજ કેવો આવે છે તો કે ઘર એટલે વહેલી સવારે સ્ત્રીઓ એટલા માટે ઘંટી એટલે દળવા બેસી જાય છે કે એને આખા દિવસનો થાક ઉતરી ગયેલો હોય એટલે એ સરસ મજાની ઘંટી ચલાવી શકે. હાથથી ચલાવવાની હોય એટલે હાથ થાકેલા હોય તો સરસ ન દળાય ને એટલા માટે. તો ક્યાંક છે એ ઘંટીનો અવાજ છે તો ક્યાંક ઘમર વલોણાના નાદ સંભળાવા લાગે છે. હવે ભાઈ જો ગામડાની સ્ત્રીઓ કામે લાગી ગઈ, પુરુષો ખેતરે વયા ગયા તો બધા નાના મોટા બાળકો શું કરે છે? બાળકો છે એ ભાઈ શું કહું? બાળકો અને વૃદ્ધો સરસ મજાનું તાપણું બનાવે છે અને તાપણું કરી અને ઠંડી ઉડાડે છે. અત્યારે તો શહેરોની અંદર રૂમને ગરમ કરવા માટે હીટર આવી ગયા છે. તો ભાઈ આપણે સ્ટાર્ટ કરી દઈએ તો આખો રૂમ છે એની અંદર આપણને ગરમીનો અનુભવ થાય છે. જ્યારે ગામડાની અંદર આવી ફેસિલિટી નથી એટલે એ લોકો ઠંડી ઉડાડવા માટે થઈ અને તાપણું કરે છે. આ રીતે ગામડાની સવાર શિયાળાની સવાર છે એ આવી હોય છે. જ્યારે શહેરની સવાર છે એ કેવી હોય છે બોલો તો? જો શહેરની સવાર આનાથી અલગ હોય છે ભાઈ. હું શું કહું? શું કહું? મિસ શિયાળાના વહેલા સવારે બધા ફેરિયા એ બધા છે ને અવર જવર કરવામાં આવે છે. હા જો અહીંયા તમને ઓપ્શન સોરી પેટા મુદ્દા આપેલા જ છે. શું કહું? શું કહું? હા બોલો બેટા. શહેરની સવારે ઘરમાં ફરવાની ટેવ અને પછી સ્ત્રીઓ પોતાનું કામ કરતી નોકરો એનું કામ કરે છે. અમુક લોકો તો ગાર્ડનમાં કસરત કરવાને દોડવા ચાલ્યા જાય છે. દૂધ વાળા છાપા વાળા વિદ્યાર્થીઓના કામદાર વિદ્યાર્થીઓ સ્કૂલે વયા જાય છે. દૂધ વાળા દૂધ વેચે છે અને છાપા વાળા છાપા વેચવા નીકળે છે. આ બાજુની અવર જવર ચાલતી રહે છે. સવારની પોરમાં ગામડામાં એવું હોતું નથી. સરસ. તો ભાઈ શહેરની અંદર 5 મિનિટ કરી લોકો નાખો. છે ઈ વહેલી સવારે દોડવા નીકળે છે. ફરવા એટલા માટે નીકળે કે ભાઈ સરસ મજાની ઠંડી હવા હોય અને પણ એકદમ સ્વચ્છ અને ચોખ્ખી હવા હોય એટલે ઈ આપણા શ્વાસની અંદર જાય એટલા માટે કેટલાક લોકો વહેલી સવારે ચાલવા નીકળે છે. તો કેટલાક લોકો છે એ રસ્તા ઉપર ફરવા નીકળે છે. કેટલાક યુવાનો દોડવા માટે નીકળે છે. કેટલાક લોકો છે એ ભાઈ બગીચાની અંદર કસરત કરવા જાય છે. તો કોઈ જીમમાં પણ જતું હોય છે બરાબર ને. હા મિસ જાય અને છે. શહેરની અંદર ભાઈ સવારમાં દૂધ વાળા છાપા વાળા પછી કામદારો કારણ કે મોટા ભાગની કંપનીઓ ફેક્ટરી હોય ને એની અંદર સવારે રાતપાળી ભરીને જે લોકો આવે છે એને રજા પડે છે અને સવારની શિફ્ટ વાળાને જવાનું હોય છે. એટલે આખી રાત જે કામ કર્યું છે એ લોકો ઘરે જવા માટે નીકળશે. અને જેને સવારની શિફ્ટ છે એ લોકો કામે જવા માટે નીકળશે. આમ કામદારોની અને વિદ્યાર્થીઓની અવર જવર
શરૂ થઈ જાય છે. કારણ કે વિદ્યાર્થીઓને સવારની સ્કૂલ હોય એટલે એને પણ જવાનું હોય, બધા ફેક્ટરીઓમાં કામ કરતા હોય તો એને પણ જવાનું હોય, એટલે રસ્તા ઉપર આ બધાની અવર જવર છે એ શરૂ થઈ જાય છે. અભ્યાસ માટે શ્રેષ્ઠ સમય છે હો ભાઈ. ચલો, કેવી રીતે અભ્યાસ માટે શ્રેષ્ઠ સમય હોય છે? સવારની પોરમાં છે ને હા બોલો વાહનોની બેન. અવર જવર હોતી, સવારની પોરમાં વાહનોની અવર જવર હોતી નથી, અને બધા ઘરના સૂતા હોય છે, અને ત્યારે ભણવાનું બેઠી ત્યારે ભણવાનું મસ્ત ચાલે છે. આજુબાજુ આપણું ધ્યાન જાતું નથી, એટલે અભ્યાસ માટે શ્રેષ્ઠ સમય ને અભ્યાસ માટે શ્રેષ્ઠ સમય સવારે 3 વાગ્યાથી 6 વાગ્યા હા સુધીનો હોય છે. જો ભાઈ અભ્યાસ માટે વહેલી સવારનો સમય છે ને શ્રેષ્ઠ છે. કારણ કે સૌથી પહેલું કારણ કે આપણે આખી રાત્રે ઊંઘ લીધી હોય સરસ મજાની, અને પછી જયારે વહેલી સવારે ઉઠીએ છીએ તો આપણા મગજનો જે થાક હોય ને, આપણને કેમ શરીરમાં થાક લાગે એમ આપણા મગજને પણ થાક લાગે છે. તો એ માનસિક થાક આપણને હોતો નથી. તમને એમ થાય કે માનસિક થાક કેવી રીતે લાગે, વિચાર આવે છે ને. પણ હું જો આખો દિવસ તમારી પાસે ઘણું બધું કામ કરાવું કે ભાઈ ગુજરાતીનો લેક્ચર ભર્યો, ગણિતનો ભણ્યો, સાયન્સના ભણ્યા, એસએસ નો ભણ્યો, ઇંગ્લિશ ભણ્યું, પછી આખો દિવસ બધાનું હોમવર્ક કર્યું, સાંજે મમ્મીની સાથે બહાર બજારમાં ગયા, પછી ભાઈ બીજે આપણે પપ્પાની સાથે બજારમાં જવાનું હતું, બીજી દુકાને ખરીદી કરવા ગયા, રાત્રે ઘરે આવ્યા અને પછી જમી કાઢીને આપણે વાંચવા બેસી, તો આપણને વાંચનમાં મન લાગશે? નહીં. લાગશે કે નહીં લાગે? નહીં લાગે. શું કામ? તો કે ભાઈ આપણા મનની અંદર, આપણે શરીરનો તો થાક લાગ્યો કે આપણે આખો દિવસ આ બધું કામ કર્યું છે, એટલા માટે આપણને શરીરનો થાક તો લાગ્યો છે, પણ સાથે સાથે આપણા મનની અંદર પણ એટલો જ થાક લાગી ગયો હોય છે. કારણ કે આખો દિવસ આપણે જે બધા વિષયો ભણ્યા એ આપણા મને કામ કાર્ય કર્યું છે, બરાબર ને? તો રાતના સમયે આપણું મન છે ને એ પણ થાકી ગયું હોય છે. જ્યારે વહેલી સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મનની અંદર આવા કોઈ પણ વિચારો છે એ આવ્યા નહોતા. હજી આપણે ઉઠ્યા છીએ અને તરત જ જો વાંચન કરવા બેસશું તો આપણું મન પણ એકદમ સ્ફૂર્તિ અને તાજગી ભરેલું હોય છે. તો અભ્યાસ માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારબાદ છે સૂર્યકિરણો અને ઝાકળ બિંદુ. તો ચાલો, સૂર્યકિરણો અને ઝાકળ બિંદુ એના વિશે શું લખી શકીએ આપણે? મિસ, તમે લખાવો છો? નહીં બેટા, હું પૂછું છું તમને કે તું ક્યાં હતી અત્યાર સુધી? ના મિસ, હું ઘડીક વાર બહાર ગઈ હતી પાણી પીવા. હા, એમ. એટલે તમે અહીંયા પ્રેઝન્ટ ન હો તો જ આવો પ્રશ્ન પૂછવો પડે ને, એટલે મેં આન્સર ના આપ્યો, મેં તને પૂછ્યું સામે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ બેટા, પછી આપણે લખવાનું છે. ચાલો, સૂર્યકિરણો અને ઝાકળ બિંદુઓ, આ મુદ્દા વિશે આપણે શું લખી શકીએ ગર્લ્સ? ચલો, ઝાકળ બિંદુ કોને કહેવાય? ગર્લ્સ, ઝાકળ બિંદુ કોને કહેવાય એ પણ નથી ખબર? મિસ, જે સવારે આપણે ઉઠ્યા, વહેલી સવારે ઉઠ્યા અને વનસ્પતિ ઉપર જે પાણીના ટીપા જેવું હોય ને એને ઝાકળ બિંદુઓ કહેવાય. હા,
ખૂબ સરસ, સાચી વાત છે ભાઈ. આપણે સવારે વહેલી સવારે ઉઠી અને જો જોઈએ ને બહાર જઈને તો આપણને ખબર પડે ઝાકળ બિંદુ કોને કે. ઇવન અત્યારે તો તમે રસ્તા પર જુઓ ને તો રસ્તા પણ ભીના ભીના વરસાદ ન આવે પણ શું હોય, ઝાકળના કારણે ખૂબ ઠંડી હોય ને ત્યારે ખૂબ ઝાકળ પડે છે. તો સવારે ઘાસ ઉપર, વૃક્ષોના પાન ઉપર જે પાણીના બાજી ગયેલા ટીપા જોવા મળે છે એને ઝાકળ કહેવાય છે, બરાબર. તો શિયાળાની અંદર આ ઝાકળ બિંદુ વધારે જોવા મળે છે. હવે તમને એમ થાય કે મીન્સ કેમ શિયાળામાં જ જોવા મળે, ઉનાળામાં કેમ ન જોવા મળે? તો શિયાળાની અંદર ઠંડી ખૂબ હોય, એના કારણે આકાશમાં જે વાદળો હોય ને અને એ વાદળોની ઠંડી જ્યારે વૃક્ષો ઉપર પડે છે, વૃક્ષોને પણ ઠંડીનો અનુભવ થાય છે, ત્યારે વધારે પડતી ઠંડી છે એ પાણીનું સ્વરૂપ લઈ લે છે અને એટલા માટે બધે પાણીના ટીપા જોવા મળે છે. અને સૂર્યનો તડકો મોડો આવે છે, જેથી કરીને એ ટીપા સુકાતા નથી. એટલા માટે ઝાકળ બિંદુ આપણને શિયાળામાં જોવા મળે છે. જ્યારે ઉનાળાની અંદર શું થાય કે ખૂબ ગરમી હોય એટલે પાણીના ટીપા બાઝતા નથી, એટલે કે પાણીના ટીપા છે એ રૂપાંતરિત થતા નથી અને તડકો પણ વહેલો આવી જાય એટલે એક બે ટીપા બિચારા બન્યા હોય તો તડકામાં સુકાઈ જાય. તો આપણને સૂર્યના કિરણ જે ઝાકળના ટીપા હોય ને એ સરસ મજાના ચમકતા આપણને દેખાય છે. અને તમે 7 વાગે જાગીને જુઓ ને તો પક્ષીઓ છે એ પણ આકાશની અંદર કલરવ કરતા દેખાય છે. ચી 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 ચી, કલબલ કલબલ કલબલ, કા 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 કા, આવા જુદા જુદા પક્ષીઓના અવાજ આપણને શિયાળાની અંદર સાંભળવા મળે છે. આમ શિયાળાની સવાર છે ને એ ખૂબ સુંદર હોય છે. ખૂબ જ સુંદર હોય છે. ચલો બસ તમે બધા છે એ આ મુદ્દાની નોંધ કરી લ્યો અને પછી તમારે લોકોએ શિયાળાની સવાર નિબંધ જાતે લખવાનો રહેશે. તમને એમ થાય કે મિસે 2 વાર સાથે આપી દીધા તો તમે આજે નિબંધ ન લખતા 1 તારીખ સુધીમાં પહેલા રિવિઝન પૂરું કરજો, પછી નિબંધ લખજો, બરાબર. પણ ઓકે મુદ્દા મિસ. લખી લ્યો એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ મિસે આ નિબંધ કરાવ્યો છે. એટલે મિસ હેડિંગ મારો નિબંધ લેખન શું બેટા? મિસ નિબંધ લેખન નિબંધ બનાવવા માટે ફેસબુકમાં નિબંધ હા, ફેરબુકમાં નહીં, તમારી નિબંધ બુક મેં કરાવી છે ને એમાં જ લખવાનું છે. હા મિસ. નિબંધનું નામ છે શિયાળાની સવાર. એક મુદ્દા છે એ સરસ રીતે લખી લ્યો. સવાર હંમેશા સ્ફૂર્તિદાયક. હું અહીંયાથી 2 વાર બોલું છું એટલે તમારે લખાઈ જશે, બરાબર ને? સવાર હંમેશા સ્ફૂર્તિદાયક. શિયાળાની સવારની વિશેષતા. શિયાળાની સવારની વિશેષતા. સૂર્ય મોડો ઉગે. સૂર્ય મોડો ઉગે. કડકડતી ઠંડી. કડકડતી ઠંડી. ચાલો, કોઈને આ મુદ્દા બાકી છે બેટા? મિસ હા, સવાર હંમેશા સ્ફૂર્તિદાયક કે સ્ફૂર્તિદાયક?
સ્ફૂર્તિદાયક. બોલાય સ્ફૂર્તિદાયક. આપણે બોલવામાં ભલે પ નું થાય પણ મેં લખ્યું છે એ સાચું છે. સ્ફૂર્તિદાયક. હા મિસ. ચાલો હવે કોઈને મુદ્દા બાકી છે ગર્લ્સ? નહીં મિસ. નહીં મિસ. ગામડાની સવાર. અને ગામડાની સવારની અંદર આ બધા પેટા મુદ્દા છે. એટલે જો મેં નિશાની ફેરવી નાખી છે એટલે તમને ખબર પડે કે અહીંયાથી નવો મુદ્દો, આ મુખ્ય મુદ્દો છે ને એના પેટા મુદ્દા છે. ખેડૂતો ખેતરે જાય. ઘંટીઓ અને વલોણાના નાદ. ઘંટીઓ અને વલોણાના નાદ. તાપણા. તાપણા. ત્યારબાદ મેઇન મુદ્દો છે શહેરની સવાર. એની અંદર પેટા મુદ્દા લખો. નવો મુદ્દો છે શહેરની સવાર. એની અંદર પેટા મુદ્દામાં લખો લોકો ફરવા નીકળે. લોકો ફરવા નીકળે. કસરત કરે. કસરત કરે. દૂધવાળા, છાપાવાળા, અલ્પ વિરામ કરતા જજો હો girls. દૂધવાળા, છાપાવાળા, વિદ્યાર્થીઓ, કામદારોની અવર જવર. કામદારોની અવર જવર. ચાલો અભ્યાસ માટે શ્રેષ્ઠ સમય. નવો મુદ્દો છે અભ્યાસ માટે સમય. સૂર્ય કિરણો. સૂર્ય કિરણો. અને છેલ્લો મુદ્દો ઝાકળ બિંદુઓ. તો બસ હું તમને આ નિબંધ છે એ આના પછીના લેક્ચરમાં નહીં પણ પછી
પછીનું લેક્ચર જ્યારે આવશે ત્યારે પૂછીશ, બરાબર? એટલે તમે લોકો લખજો, પછી હું ગમે તેને નિબંધનું વાંચન કરવાનું કહીશ. એટલે કે હું તમને 4 દિવસનો સમય આપું છું નિબંધ લેખન કરવા માટે. કરશો ને બધા સરસ રીતે? હા મિસ બહુ શિયાળો છે ને તો મારા હાથમાં બહુ ઠંડી લાગતી હતી ને તો હરખું પાડશે બેટા? નથી કરવું નિબંધ લેખન? એક જણે હા પાડી. મિસ નિબંધ લેખન કરવું જ, પણ આજે શિયાળો છે કે નહીં તો આ મને હાથમાં છે ને બહુ ઠંડી લાગે છે એટલે પછી હરખું લખાતું નહોતું. બોલો બેટા. હા તો ભાઈ બપોરે સરસ મજાના આપણે, તને ખબર હોય તો અહીં આપણે એક્ટિવિટી કરાવીએ છીએ, ખબર છે? હાથ ઘસવાની, મિસ ઠંડી ઉડાડવા માટેની. આવેશ તો કરાવે છે. તમારે ઘરે પણ એક્ટિવિટી કરવી જોઈએ કે થોડા હાથને ઘસી નાખો ને એટલે હાથમાં સરસ, હા, હાથમાં સરસ મજાનો ગરમીનો અનુભવ થાય અને પછી તમે લેખન કરો ને તો તમારા અક્ષરો પણ સરસ આવી જાય અને હાથમાં ઠંડી પણ લાગે નહીં. ચાલો તો બસ, જેનું હોમવર્ક બધાને સમજાઈ ગયું છે ને? આજનું હોમવર્ક હા મિસ. છે મેં લેક્ચરની શરૂઆત મિસ એમાં આખું હા શું છે આજનું હોમવર્ક બોલો? નિબંધ લેખન કરવાનું. નિબંધ લેખન કરવું. નહીં, શું કરવાનું હતું મેં તને? રિવિઝન અને પહેલી તારીખ પહેલા શું રિવિઝન પૂરું અને કરવાનું પછી કીધું છે? હા, શું પૂરું કરવાનું છે? રિવિઝન. રિવિઝન. આની પછીનો લેક્ચર જ્યારે આવશે ત્યારે હું રિવિઝન તમને પૂછીશ, બરાબર? એટલે બધાએ કમ્પલસરી રિવિઝન કરી નાખવાનું છે. થઈ જશે ને રિવિઝન? હા મિસ. હા મિસ કર્યું છે. ઓકે. મિસ રોલ નંબર. હા, હવે આજના લેક્ચરમાં કોઈને કાંઈ પ્રશ્ન છે? મિસ રોલ બેટા આજના લેક્ચર કાંઈ પ્રશ્ન છે તો મારો લેક્ચર પૂર્ણ થાય એટલે પૂછું છું. નહીં મેમ. ઓકે ગર્લ્સ, આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. બરાબર, બાય બેટા.